થઈ ગયા. ચલો અમે ઉઠી ગયા છે, બધાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. માયરા, ગુડ મોર્નિંગ. લોટલું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શિવાંશ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શિવુ. બતાય મન તો કાર બતાય. ચલો ગાડી લઈને આપણે જઈએ પછી ફરવા. ચલો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ચલ માયરા, ચલ બેટા. માયરા મેગી માટે રીસાઈ છે. કેવી લાગે છે? કાલે અમે આવ્યા હતા નૈના દેવીના મંદિરે, તો બંધ હતું, તો અત્યારે ફરીથી આવે જો દિવસનો વ્યૂ. જય માં નૈના દેવી. એકાવન શક્તિપીઠમાંથી એક આ શક્તિપીઠ છે. બહુ મહિમા છે મંદિરનો, તમે જોઈ શકો છો. મંદિરનો પ્રવેશ દ્વાર છે. અંદર વિડીયો અલાઉ નથી, તો હું બંધ કરું છું અહીંયા વિડીયો. અહીંયા આવી ગયા હતા નૈના દેવીના દર્શન કરવા માટે. આજે અહીંયા લોકોનું બહુ સારી વ્રત છે, તો પૂજા ચાલે છે. આ છે હનુમાન દાદાનું મંદિર. દર્શન થઈ ગયા. આ છે નૈના દેવી ટેમ્પલ, અને અહીંયા પૂજા ને એ થઈ રહ્યું છે. એ લોકોને વટ સાવિત્રીનું વ્રત છે ને, તો પૂજા કઈ રીતે કરાવે છે હું તમને બતાવું. આ એ લોકોને પૂજા કરાવી રહ્યા છે વટ સાવિત્રીના વ્રતની. તો તમને જોવા મળે છે કે ઘણી બધી ભીડ છે અહીંયા. જેમ આપણે વટ સાવિત્રીના વ્રતની પૂજા થાય છે, એ જ રીતે અહીંયા એ લોકો પૂજા કરતા હોય છે. તો ફાઇનલી અમે અહીંયા નૈનીતાલમાં બોટિંગ માટે આવી ગયા છે. માયો, કેવું ગમી બોટિંગનું? મજા, મોજ મોજ કે બોલ બોલ, મોજે મોજ. રંજીતભાઈ ને ત્યાં બેઠે છે. ક્યાં ગયા રંજીતભાઈ? રંજીતભાઈ ની ગાડી નીકળી ગઈ. ઓ રંજીતભાઈ, આ અમારા ડ્રાઈવર સાહેબ છે બોટના. આ નૈના દેવી ટેમ્પલ અમે અહીંયાથી ફૂલ આખું કરવાના છીએ. કેવો વ્યૂ છે જો. એન્વાયરમેન્ટ એટલું મસ્ત છે. હલકો તાપ છે, અડધી ઠંડક છે, વાદળા એવા ખીલે છે. એ તો પાણી પીવું રહેવાનું. મસ્ત એન્વાયરમેન્ટ છે एकदम झकास. तो हम नैना देवी दर्शन करने के बाद यहाँ जो मार्केट है वहाँ पे आए. सब कुछ मिलता है यहाँ पे, कुछ भी मांगो. અને આ છે નૈનીતાલનો મેંગો પોઈન્ટ, જ્યાં બે પહાડોની વચ્ચે એક તળાવ આવેલું છે, જ્યાં મેંગો શેપ બને છે, એટલે આને મેંગો પોઈન્ટ કહેવાય છે. તો અમે નીકળ્યા હતા સ્નો પોઈન્ટ, બટ મેપના લીધે એક બે વખત એવા ગ્રાઉન્ડ ફરી ગયા ને નૈનીતાલના. હવે કોઈક આગળ ખબર નહીં કયા પોઈન્ટ પર જઈએ છીએ. જોઈએ, બધી ગાડીઓ જાય છે ત્યાં ત્યાં અમે પાછળ પાછળ જઈએ છીએ. જોશું ભાઈ, જો જાય તો હે આપણે તો. રંજીતભાઈ ટાઈમ પાસ જ કરો સર, કहीं ना कहीं कुछ तो मिलेगा. હા બરોબર ને. राजस्थान टूरिज्म નું है ना પેલું સ્લોગન, न जाने कहाँ कुछ क्या दिख जाए. આ દેખો અહીંયા ભાઈ ટ્રાફિક છે. पहाड़ों पे ट्रैफिक. આ છોકરાઓ તો મોબાઈલ કરે છે, એન્જોયમેન્ટ નહીં કરતા. અમે બગાસા ખાઈએ છીએ. આ જો અહીંયાથી મેંગો દેખાય. અહીંયાથી પણ મેંગો લેક પોઈન્ટ દેખાય છે, અને તમે જોઈ શકો છો કે બે પહાડોની વચ્ચે એટલું રમણીય લાગી રહ્યું છે ને, કે જોવામાં જ આમ ખૂબસૂરતી દેખાય છે. કુદરતનું જે નેચરલ સીન છે ને દેખાય છે. અને અહીંયા નાસ્તા માટે ગોલગપ્પાનો સ્ટોલ લાગેલો છે. રસ્તા બહુ જ સાંકડા છે, પણ સ્ટોલ અલગ અલગ જગ્યાએ લગાડેલા છે એ લોકોએ. અહીંયા સ્વીટ કોર્નનો સ્ટોલ લાગેલો છે. બહુ સાંકડા, એટલે એટલા સાંકડા રસ્તામાં પણ આ લોકોએ સ્ટોલ લગાડ્યા છે, કેમ કે એમની રોજીરોટી એમાં જ છે. અને ટ્રાફિક તમે જોઈ શકો છો, કેટલું ભયંકર ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક છે. અહીંયાથી હિમાલય દર્શન થાય છે. ટેલિસ્કોપમાંથી બતાવે છે. જોરદાર ફોટો પાડે, જોરદાર.
અહીં ઓલે તો જો દેખાવડે તો ટેલિસ્કોપમાં જોવાનું છોકરા સાચો હિમાલય દર્શન વેલકમ હજી તો અમે આવી ગયા છીએ હિમાલય દર્શન પોઈન્ટ પર અને ત્યાં ખૂબ જ ભીડ છે. ચલો મિત્રો ઉપર જોઈને કહીએ ક્યાં પહોંચ્યા અમે ફાઇનલી. જો અમે લોકો સ્વીટ કોર્ન ખાઈએ છીએ હવે અને નૈનીતાલથી બહાર નીકળીએ છીએ અને અમે જઈએ છીએ કેચીધામ. આવી ગયા છે ને અહીંયા કેવું છે કે લોકલ ટેક્સીથી જ જવાય તો અમારી ગાડીઓ પાર્ક કરી દીધી છે અને બધા ટેક્સીમાં બેસી ગયા છે. 10 જણા થશે એટલે અહીંયાથી ઉપાડશે એવો રૂલ્સ છે તો વેઇટ કરીએ છીએ બીજા. હવે ચલો તો અમે નીમ કરોલી બાબાના नीम ત્યાં करोली गाड़ी लेके नहीं जा सकते भैया? કેચીધામ જઈએ છીએ हेलो અને ત્યાં हाँ, नहीं કાર जाने લઈને देते, तो आगे का रास्ता है। અહીંયાની લોકલ કાર કરી છે. હું તમને બતાવું કે નહીં જોયું તો જવા દે. देख लो ऊपर कोई मिलती है देखो ना तो अभी आता हूँ જો આપણે એવું કીધું ને अभी हम जा रहे कहाँ जा रहे बेटा अपना कैचीधाम है मायू कैचीधाम જઈએ છીએ અમે. જો અહીંયાથી રસ્તો છે આવી રીતના આ રહ્યું મંદિર કેચીધામ. જો અમારા કેચીધામમાં લેટ થઈ ગયું તો અમે હવે હજી 9 વાગ્યા સુધી અહીંયા રાણી ખેતમાં બધા જંગલોમાં ફરીએ છીએ. એક વખત એવી જંગલની બુકિંગ થઈ ગઈ હતી ને હોટલ તો હોટલવાળા જ ના પડી કે નહીં મેળ પડે તમારો અહીંયા દીપડા બીપડાઈ જાય. દીપડો નહીં ને એટલે ભય લાગે છે પેલા બે. ઓહ જો ચાલવા નીકળ્યા છે. રાતના 9 વાગ્યા ટુરિસ્ટ છે અહીંયા બી લાગે જ છે. મિલિટરી વાળો એરિયા છે. રાણી ખેત પહોંચે છે. ગાયો સ્વાગત કર્યું છે અમારું. અહીં બી છે જ આપણો, એવું નહીં કે અમદાવાદમાં જ છે. સૈનિક હોસ્પિટલ રાણી ખેત. સુઈ ગયા તમે બધા? સુવો ભૈયા. બધા જાગા છે. ફાઇનલી અમને 10:07 મળી ગયું છે અને અમે રૂમ પર બુકિંગ કરીને પછી અહીંયા જમવા આવ્યા છીએ. જો બધા થાકી ગયા છે. આજે જયનો અને રંજીતભાઈનો ઉપવાસ હતો ને
ફાસ્ટિંગ પર હતા ને જ્યાં સુધી નીમ ગોરોલી બાબાના દર્શન ના થાય ને ત્યાં સુધી જમવાનું નહીં. પછી આઈસ્ક્રીમ ખાઈને ઉપવાસ છોડે ને. પીધો કે ખાધો? ખાધો. જીવ છેલ્લે કે પી જાઓ પપ્પા. માયરા તને મજા આવી કે ના આવી આજે? મજા આવીને બેટા. શું ખાય છે? મીઠું ખાય છે. તો ચલો અમે જમી લઈએ. થાકી ગયા છે બધા. સુઈ જઈશું. કાલે શું પ્લાનિંગ છે? નહીં બીજી